હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોઈશું યોજના અહેવાલ એટલે કે પ્રોજેક્ટ રિપોર્ટ. બરાબર છે. પ્રોજેક્ટ રિપોર્ટની અંદર તમને મેં કાલે કીધેલું એ પ્રમાણે કે જ્યારે પણ આપણે કોઈ નવો પ્રોજેક્ટ નાખવાનો હોય કે નવો પ્લાન્ટ નાખવાનો હોય એ બરાબર છે, તો એ પહેલાં જ્યારે આપણે રજિસ્ટ્રેશન કરાવીએ છીએ આપણી કંપનીનું કે આપણી ફેક્ટરીનું જે પણ હોય એ બરાબર છે, ત્યારે આપણે આ જે બ્લુ પ્રિન્ટ છે કે કંપનીનું જે પ્રોજેક્ટ રિપોર્ટ છે ને એ પણ આપણે જમા કરાવવાનો હોય બરાબર છે. એટલા માટે અહીંયા છે ને એનું ઇમ્પોર્ટન્સ બહુ જ છે. જ્યારે પણ તમે કોઈ વસ્તુનું સ્ટાર્ટઅપ કરવાનો હોય ને ત્યારે બહુ નાના લેવલ પર કરો છો તમે તો વાંધો નહીં, પણ તમારે કોઈ ફેક્ટરી નાખવાની જરૂર છે બરાબર, તો તમે થોડુંક મોટા પાયે કરવાના છો તો ત્યારે તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડે. રજિસ્ટ્રેશન કરાવવાના ફાયદા બી તમને કીધા છે બરાબર છે. અહીંયા જે પ્રોજેક્ટ રિપોર્ટ છે એ તૈયાર કરાવવો પડે. આપણે બધી વસ્તુ જે છે એ લીગલી આપણે કરવી પડે. તો અહીંયા જે યોજના અહેવાલ છે બરાબર, એટલે કે જે પ્રોજેક્ટ રિપોર્ટ છે એની અંદર જે પણ આપણી યોજના છે ને એની બ્લુ પ્રિન્ટ હોય છે, એટલે કે વિગતવાર અહીંયા નકશો હોય છે બરાબર, જેને એક વૈધિક અહેવાલ બરાબર છે એટલે કે ફોર્મલ રિપોર્ટ તરીકે અહીંયા રજૂ કરવામાં આવે છે. તો આવા જે અહેવાલ છે બરાબર, એમાં કેવા કેવા પ્રકારની વિગતો આપણને જોઈશે. એક તો પેદાશ સંબંધી વિગતો, પછી ટેકનોલોજી સંબંધી વિગતો, પછી ત્રીજું છે વસ્તુ સેવાના ઉત્પાદન અંગેની જે વિગતો છે એ, એના પછી છે માંગ, બજાર અને માર્કેટિંગ સંબંધી વિગતો, નાણાકીય વિગતો, યોજના ખર્ચ અને યોજના ખર્ચ માટેના જે નાણાકીય સાધનો છે એ બરાબર છે. એના પછી છે કાર્યકારી રોકડ પ્રવાહનો અંદાજ, એટલે કે પડતર કિંમત છે એ, વેચાણ કિંમત, નફાની અંદાજિત વિગતો, વાર્ષિક ધોરણે 3 થી 5 વર્ષના સમયગાળા માટે. ઓકે. એના પછી છે આર્થિક મૂલ્યાંકન અને એના પછી છે કે સામાજિક અને સર્વસામાન્ય મૂલ્યાંકન. તો હવે આટલી વસ્તુ જે છે ને એ જોઈએ બરાબર છે. હવે કેવી રીતે જોઈએ ને, લાઈનમાં શું કેવી રીતે કરવાનું છે એ પણ આપણે જોઈશું. તો આ જે યોજના અહેવાલ છે ને એ આટલા 8 પોઈન્ટ એની અંદર હોવા જોઈએ બરાબર છે. તો એના માટે આપણે બધી જ માહિતી જે છે આપણે ભેગી કરવી પડે છે બરાબર. તો એના માટેનો ખર્ચો પણ મોટો હોય છે. આજે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવીને એનો ખર્ચો પણ અહીંયા મોટો હોય છે. તો સામાન્ય રીતે જે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હોય છે કે પછી સંચાલન સલાહકાર હોય છે બરાબર, કન્સલ્ટન્ટ જે હોય છે એ, કે પછી રાજ્ય કક્ષાની જે વિશિષ્ટ સંસ્થાઓ છે બરાબર છે, જેમ કે ગિટકો બરાબર છે, તો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ટેકનિકલ કન્સલ્ટન્સી ઓર્ગેનાઇઝેશન, આ આપણે આગળ જોઈ ગયા છે બરાબર છે. તો એની મદદથી આ જે વિગતો છે એ વિગતોનું યોજના અહેવાલ જે છે એ આપણે તૈયાર કરી શકીએ છીએ. તો આવો જે અહેવાલ છે એનો ખર્ચ જે છે 5,000થી લઈને 5 લાખ સુધીનો પણ હોઈ શકે છે બરાબર છે. ડિપેન્ડ કરે કે તમારી યોજના કેવી છે. ઓકે. તો આ જે યોજના અહેવાલ છે એ નીચેના 3 તબક્કામાં વહેંચવામાં આવે છે. એક તો પ્રાથમિક અભ્યાસ, બીજું છે ફિઝિબિલિટી અભ્યાસ અને ત્રીજું છે વિગતવાર યોજના અહેવાલ બરાબર. એને 3 ભાગમાં વહેંચવામાં આવેલા છે. પ્રાથમિક અહેવાલ એટલે કે પ્રિલિમિનરી સ્ટડી, ફિઝિબિલિટી અભ્યાસ એટલે કે ફિઝિબિલિટી સ્ટડી, અને ત્રીજું છે વિગતવાર યોજના અહેવાલ, ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ બરાબર. તો હવે કોઈ પણ નવી યોજના હોય, નવો વિચાર હોય કે પછી સર્જનાત્મક ખ્યાલ હોય બરાબર છે, એમાં સૌ પ્રથમ શું કરવામાં આવે છે કે જે પ્રાથમિક સ્વરૂપે અહીંયા રજૂ કરવામાં આવે છે એને બરાબર છે એકદમ પ્રિલિમિનરી સ્ટડીની અંદર કે પ્રિલિમિનરી સ્ટેજની અંદર એને અહીંયા રજૂ કરવામાં આવે છે. તો આપણે એને પ્રિલિમિનરી સ્ટડી તરીકે ઓળખીએ છીએ. તો આ અભ્યાસમાં જે પેદાશનું સ્વરૂપ છે બરાબર છે, પછી જેટલા બી નાણાકીય અહીંયા રોકાણ કરેલું હોય છે એ, હરીફાઈની પરિસ્થિતિ જે ઊભી થાય છે એ, પડતર અને વેચાણ વચ્ચેનો જે સંબંધ છે બરાબર છે, એ બધી જ વસ્તુઓ અંગે જે પ્રાથમિક માહિતી છે અહીંયા એકત્રિત કરવામાં આવે છે બરાબર. તો જો પ્રાથમિક અહેવાલમાં પ્રથમ નજરે યોજના વાણિજ્યક્ષમ અને નફાકારક લાગે તો તેને લગતી વધુ વિગતો એકત્રિત કરવામાં આવે છે. તો અહીંયા જે પ્રિલિમિનરી સ્ટેજ છે એની અંદર કેવું છે કે બધી જ માહિતી અહીંયા ભેગી કરવામાં આવે અને અહીંયા શું કરવામાં આવે કે જે પડતર અને વેચાણ છે એ વચ્ચેનો સંબંધ અહીંયા ચેક કરવામાં આવે બરાબર છે. અને એવું લાગે કે ભાઈ આપણો આ જે પ્રોજેક્ટ જે છે એ નફાકારક બની શકે એમ છે બરાબર છે, તો પછી આપણે એના માટેની જે બીજી વિગતો છે એ અહીંયા આપણે ભેગી કરવાની છે. તો યોજનાને અમલમાં મૂકતા અગાઉ કેટલીક પરવાનગીઓ, લાયસન્સ, સરકારી સહાય માટે અરજી
વગેરે માટેનો આવો પ્રાથમિક અહેવાલ જરૂરી બને છે. મેં તમને કીધું ને કે જ્યારે આપણે યોજના અમલમાં મૂકવાના હોઈએ, મતલબ કે આપણે સ્ટાર્ટઅપ કરવાનો હોઈએ ને ત્યારે એનું રજિસ્ટ્રેશન કરાવવાનું હોય, લાઇસન્સ લેવાનું હોય, બરાબર, બધી ફી ભરવાની હોય, સરકારી સહાય માટે અરજી કરવાની હોય, એ આપણે ઓલરેડી 5મા ચેપ્ટરમાં જોઈ ગયા છે, બરાબર છે. તો એના માટે આ જે પ્રાથમિક અહેવાલ છે ને એ તો આપણે તૈયાર કરાવવો જ પડે, બરાબર. તો પ્રાથમિક અહેવાલમાં ધંધાકારનો જે ધંધો છે, બરાબર, ઉદ્યોગકારનો જે ધંધો છે એ શરૂ કરવા તરફનો ઈરાદો છે એ સ્પષ્ટ કરે છે, બરાબર. એટલે એને પ્રાથમિક અહેવાલ તૈયાર કરીએ એટલે આપણને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિ ખરેખર બિઝનેસ કરવા માંગે છે. તો જે પ્રાથમિક અહેવાલ છે એની જે વિસ્તૃત સમજૂતી છે એ સ્ટડી આવશે ફિઝિબિલિટી સ્ટડીની અંદર, બરાબર. તો આ અભ્યાસ છે એની અંદર જે તે પેદાશ કે સેવાનું નફાકારક ઉત્પાદન છે કે વેચાણ શક્ય બને છે કે કેમ તેની તપાસ કરવામાં આવે છે. તો પેદાશ માટેની ટેકનોલોજી, યંત્રો, પર્યાપ્ત માલ સામગ્રી, કુશળ કારીગરો, પેદાશ પડતર, પેદાશની વેચાણ કિંમત વગેરેના અનુસંધાનમાં નવા વિચાર કે ખ્યાલને વાણિજ્યિક રીતે મૂર્તિમંત કરી શકાય છે, બરાબર. તો અહીંયા પેદાશ માટેની જે ટેકનોલોજી છે એ, પછી યંત્રો, પછી પર્યાપ્ત માલ સામગ્રી, કુશળ કારીગરો, પેદાશ પડતર, પેદાશની વેચાણ કિંમત, બરાબર, એ બધી જ વસ્તુ જે છે એ નવા વિચાર કે એના ખ્યાલની સાથે વાણિજ્યિક રીતે, બરાબર છે, કોમર્શિયલ દૃષ્ટિકોણથી એને અહીંયા મૂર્તિમંત કરવામાં આવે છે. કેમ કે તે અંગેની જે પણ વિગતવાર અભ્યાસ અહીંયા કરેલો છે આપણે, બરાબર, એ ફિઝિબિલિટી અભ્યાસ યોજનાનું જે અહેવાલ છે એક સંક્ષિપ્ત સ્વરૂપ છે, બરાબર છે. તો જો યોજના લઘુ ઉદ્યોગ કે મધ્યમ કદના ઉદ્યોગને લગતી હોય તો ફિઝિબિલિટી અભ્યાસ જે છે એ યોજના અહેવાલની ગરજ સારે છે, બરાબર. તમે સ્મોલ સ્કેલ પર કરવાનો હોય ને પ્રાથમિક અહેવાલ તૈયાર કરો ને, બરાબર, તો ચાલે. પણ હવે તમારે કોઈ મીડિયમ તમારે ચાલુ કરવાનો છે, બરાબર છે, તો ત્યારે તમારે ફિઝિબિલિટી રિપોર્ટ જે છે એ તમારે તૈયાર કરવો પડે, બરાબર. તો એમાં આગળ છે કે જો યોજના મોટા કદના ઉદ્યોગ માટે હોય અને ખૂબ ઊંચું મૂડીરોકાણ માંગી લે તેવું હોય, બરાબર છે, એટલે કે ઉદ્યોગ જે છે મોટો છે, મધ્યમ કક્ષાનો છે, બરાબર છે, મધ્યમ કક્ષાનો બી મોટો જ કહેવાય, ઓકે, કે પછી મોટી કક્ષાનો છે અને બહુ બધું અહીંયા મૂડીરોકાણ આપણે કરવાનું હોય, બરાબર છે, જેમ કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની યોજના, જાહેર સાહસ છે એની સ્થાપના, બરાબર. તો એવી પરિસ્થિતિમાં જે વિગતવાર યોજના અહેવાલ છે એટલે કે ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ છે એ અહીંયા તૈયાર કરવામાં આવે છે. તો જે માટે ખૂબ મોટો નાણાકીય ખર્ચ કરવો પડે છે, જેમ કે બિરલા ગ્રુપ દ્વારા ગુજરાતમાં ઢોલેરા બંદરના વિકાસ માટે ₹2 કરોડના ખર્ચે વિગતવાર યોજના અહેવાલ જે છે એ તૈયાર કરવામાં આવેલો. કેટલા? 2 કરોડના ખર્ચે. તો બિરલા ગ્રુપવાળાને પોસાઈ શકે એમ છે, બરાબર. કેમ કે જો એ લોકોએ કેટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે 2 કરોડનું, અને સામાં કરેલું છે? ઢોલેરા બંદર, બરાબર છે. હવે પોર્ટ એક જ દિવસમાં 2 કરોડ રૂપિયા આવી જાય, બરાબર, એટલી બધી કમાણીતાથી થાય એવી પરિસ્થિતિ છે, બરાબર. તો એ પ્રમાણે જે BRTS છે, બરાબર છે, આપણા સુરતમાં BRTS બસ વ્યવસ્થા, એમ તો એનું નામ ખાલી BRT છે પણ સુરતમાં એને BRTS કહેવામાં આવે છે. પછી સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ, ગાંધીનગર મેટ્રો રેલવે વગેરે જેવી લાંબા ગાળાની જે મોટી યોજના છે, બરાબર છે, એના માટે જે વિગતવાર યોજનાનો અહેવાલ તૈયાર કરવામાં આવે છે એની અંદર આપણે ડિટેલ્ડ જે પ્રોજેક્ટ રિપોર્ટ છે એ અહીંયા તૈયાર કરવો પડે છે, બરાબર. તો જો હવે જ્યારે પણ આપણે જે યોજના અહેવાલ છે એને તૈયાર કરવાનો હોય છે તો એમાં કઈ કઈ વિગતો આવે છે ને એ આની અંદર આપેલી છે, બરાબર. એક પછી એક આપણે જોઈએ કે રિપોર્ટની અંદર કઈ કઈ વસ્તુ આવશે, બરાબર છે. આટલા બધા ટાઇટલ એની અંદર હોવા જોઈએ. તો પહેલાં તો જે સ્થાપકનું નામ છે એ લોકોનું સરનામું અને જન્મ તારીખ, બરાબર છે. પછી કાયમી સરનામું આપવાનું, પછી કુટુંબની વિગતો આપવાની, પછી કુટુંબનો વ્યવસાય હોય તો એ લખવાનું, બરાબર છે. પછી ઉદ્યોગ સ્થાપવા પાછળનું પ્રેરક બળ, ઓકે, એ પણ અહીંયા આપણે મેન્શન કરવું પડે. પછી ફોન નંબર, ઈમેલ એડ્રેસ અને આધાર કાર્ડનો નંબર. તો જે સ્થાપક સંબંધી જે માહિતી છે એની અંદર આટલી વસ્તુ આવશે, ઓકે. એના પછી છે સામાન્ય માહિતી. તો સામાન્ય માહિતીમાં શું આવશે? તો એની અંદર છે એકમનું નામ અને એનું સરનામું. પછી એકમનું જે સ્વરૂપ છે એ તો કેવું છે? એકાકી છે, સોલ પ્રોપર્ટીયર્સ છે, બરાબર છે, પાર્ટનરશિપમાં છે, સહકારી મંડળી છે કે કંપની છે, બરાબર.
એના પછી ભાગીદાર તથા સ્થાપકોના નામ અને સરનામા. જો ભાગીદાર હોય તે લોકોના સ્થાપકોને નામ સરનામા આપણે આપવાના છે. પછી જે ભાગીદાર છે કે સ્થાપકોની જે પાર્શ્વભૂમિકા છે એ કે ભાગીદાર છે કે સ્થાપકો છે એ લોકોની બધાની અંદર કેવી રીતે એ લોકો હિસ્સેદારી છે એ લોકોની એ અને એ લોકોની માહિતી. બરાબર છે. એના પછી છે કે જો ચાલુ એકમ હોય અને વિતરણ કે વૈવિધ્યકરણ કરવા માંગતું હોય તો વર્તમાન એકમને લગતી વિગતો એટલે કે પાછલા 3 વર્ષના નફા નુકસાન ખાતા, પાકું સરવૈયું, ભંડોળ, રોકડ પ્રવાહ. બરાબર છે. એ બધી જે વિગતો છે એની માહિતી આપવાની છે. એના પછી છે એકમના બેન્કર સંબંધી વિગતો. બરાબર. તો એની અંદર નેક્સ્ટ છે પેદાશ સંબંધી વિગતો. તો એમાં છે કે પેદાશ અને સૂચિત પેદાશનું વર્ણન. બરાબર. પછી પેદાશ એટલે કે MSME વર્ગમાં આવેલ છે કે નથી. બરાબર. પછી ટેકનિકલ સંયોજનવાળી છે કે નથી, તેનો નમૂનો, ચકાસણી વગેરેના પ્રમાણપત્ર. આપણે છે ને જ્યારે નવી પ્રોડક્ટ લોન્ચ કરવાનો હોય કે પ્રોજેક્ટ નાખવાનો હોય તો આપણે અહીંયા શું કરવું પડે કે એક નમૂનો આપણે બનાવવો પડે. બરાબર. પછી એને છે ને આપણો મતલબ એ સેફ છે કે નહીં એના માટેનું સર્ટિફિકેટ આપણે લેવું પડે. બરાબર છે. પછી જો પરવાનો લાઇસન્સ મેળવવો જરૂરી હોય તો તેની વિગતો. તો લાઇસન્સની જે વિગતો છે એ. પછી સ્થાન અને શેડ વગેરે સંબંધી વિગતો. તો એકમનું જે સ્થાન છે કે તમે શેડ નાખવાનો છે. બરાબર. તો એની માહિતી. પછી સ્થાન પસંદગી માટેના કારણો, શેડની પ્રાપ્તિ, માલિકી કે ભાડે ખરીદેલ પદ્ધતિથી. બરાબર. કઈ પદ્ધતિથી ખરીદવાના છો, તમારી પોતાની માલિકીની છે કે ભાડેથી લેવાના છો, તો ભાડા કરાર જે છે એ પણ આપણે અહીંયા રજૂ કરવો પડે. બરાબર. એના માટે પછી જો સ્થાન પસંદગી કરેલી હોય એટલે એ તો આવી જ જવાનું છે અંદર. પછી છે જરૂરી ધારાકીય જોગવાઈઓનું પાલન એટલે કે મકાન, ફેક્ટરી, ધારો વગેરે જે સંબંધી હોય એ. બરાબર. એ આપણે વકીલ હોય ને એની પાસેથી આપણને ખબર પડી જાય. એના પછી છે પ્રદૂષણ અંકુશ બોર્ડની પરવાનગી. બરાબર. એના પછી છે યંત્ર સામગ્રી અને ટેકનોલોજી અને જરૂરી સાધનો. તો યંત્રોનો પ્રકાર, સપ્લાયરના કોટેશનો, યંત્ર સ્પેસિફિકેશન. ઓકે. એના પછી છે આયાતી યંત્રો, સેકન્ડ હેન્ડ આયાતી યંત્રો વગેરેની વિગતો. પછી વીજળી, પાણી, પરવાનો અને જોડાણ વ્યવસ્થા. ઓકે. એના પછી ટેકનોલોજી કરારો, સમયગાળો, રોયલ્ટી ચૂકવણી. બરાબર. સ્થાપિત ઉત્પાદન પદ્ધતિ. ઓકે. એ બધી જે વસ્તુ છે એની માહિતી આપણે આપવી પડે. એના પછી છે કે પ્રોજેક્ટ સંબંધી વિગતો. બરાબર. તેમાં કઈ કઈ વસ્તુઓ છે તો પ્રોજેક્ટનો જે ખર્ચ છે એ સ્થિર મિલકતોની વિગત કિંમત સહિત હોવી જોઈએ. બરાબર. એ સ્થિર મિલકત છે તો એની કિંમત હાલમાં કેટલી છે. કાર્યશીલ મૂડીની વિગતો એટલે કેટલામાં ખરીદેલી ને અત્યારે હાલનો કેટલો ભાવ છે ને એ પણ આપણે કઢાવવો પડે. પછી કાર્યશીલ મૂડીની જે વિગતો છે એ. પ્રાથમિક ખર્ચાઓની વિગતો. એના પછી છે કે પ્રોજેક્ટ ખર્ચ માટેના નાણાકીય સાધનોની જોગવાઈ, ઇક્વિટી ભંડોળ, દેવા ભંડોળ એટલે કે મુદ્દતી જે લોન લીધેલી હોય તો એની રકમ, શરતો, પરતગાળો. બરાબર. એ પણ અહીંયા રજૂ કરવાનું છે. એના પછી રોકડ સહાય એટલે સરકારી સહાયક યોજના જો આપણે અહીંયા લેવા માંગતા હોઈએ તો એની વિગતો. બરાબર. તેના માટે અપ્લાય કર્યું હોય એ ફોર્મની અહીંયા ઝેરોક્સ આપણે મૂકવી પડે. એના પછી છે માંગ, હરીફાઈ અને બજાર સંબંધી વિગતો. તો બજારનું સ્વરૂપ પૂર્ણ હરીફાઈ છે, ઇજારો કે પછી અપૂર્ણ હરીફાઈ. બરાબર. પ્રોજેક્ટ એટલે આપણી પ્રોડક્ટ પ્રમાણે હોય. એના પછી છે કે વર્તમાન માંગ અને તેનો વિકાસ. કંપનીનો કુલ માંગમાં બજાર હિસ્સો. એના પછી છે નવા હરીફોના પ્રવેશની સંભાવના, બજાર વિભાગીયકરણ અને બ્રાન્ડ વિકાસની સંભાવના. અહીંયા આપણે બધી જ વસ્તુનો રિપોર્ટ આપવો પડે. બરાબર છે. પછી પેદાશ આયાતી વિકલ્પ કે 100% નિકાસલક્ષી. હવે 8મું છે અહીંયા નાણાકીય વિગતો. 3 વર્ષની અંદાજી કાર્યકારી વિગતો જે છે એના વાર્ષિક ધોરણે. તો અંદાજી વેચાણ, પડતરની વિગતો, કાચો માલ, પ્રત્યક્ષ મજૂરી, પ્રત્યક્ષ ખર્ચા, શિરોપારી ખર્ચા, વહીવટી અને વેચાણ ખર્ચા, ઘસારો, વ્યાજ ચૂકવણી, કરવેરા. એના પછી ત્રીજું છે નફાનો ગાળો.
પછી છે રોકડ પ્રવાહના આધારે મુદ્દતી લોનની મુદ્દલ ચૂકવણીનું સમયપત્રક, રોકાણ પર વળતર દર, માલિકોના ભંડોળ પરનો વળતર દર, ડેબ્ટ સર્વિસ કવરેજ ગુણોત્તર, સમતૂટ બિંદુ, જો કંપની સ્વરૂપ હોય તો શેર દીઠ કમાણી, શેર દીઠ રોકાણ પ્રવાહ, એવી બધી જ ડિટેલ આપણે આપવાની છે. એના પછી છે નાણાકીય પત્રકો, એટલે કે 3 વર્ષના અંદાજી આંકડાના આધારે વાર્ષિક ધોરણે, તો અંદાજી નફા નુકસાનનું ખાતું, અંદાજી પાકું સરવૈયું, અંદાજી ભંડોળ, રોકડ પ્રવાહ પત્રક. એના પછી છે 10મું સર્વસામાન્ય મૂલ્યાંકન, તો ક્રિટિકલ પરિબળ જેના પર પ્રોજેક્ટની સફળતા આધારિત હોય. સંવેદનશીલ વિશ્લેષણ જે છે એમાં સ્વતંત્ર ચલો પૈકી સ્વતંત્ર ચલ અને તેની આધારિત ચલ પરની સંવેદનશીલતા, પ્રોજેક્ટની વર્તમાન ધંધા અને જોખમ કક્ષા ઉપર અસર, યોજનાનું સામાજિક મૂલ્યાંકન. તો આટલી વસ્તુ જે છે એ રિપોર્ટની અંદર ઇન્ક્લુડ કરવાનું છે, બરાબર છે. અને આ રિપોર્ટ બનાવવાનો જે ખર્ચો છે ઓકે, એ 5,000થી લઈને 5 લાખ સુધીનો બી થઈ શકે છે. અને જો મોટા કદનું હોય તો 2 કરોડ 5 કરોડ એટલું બી થાય, બરાબર. તો આ રીતે જે રિપોર્ટ છે એ તૈયાર કરવાનો હોય છે.